નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવ્યા છે વિજાપુર ગામમાં, જે આપણે રમેશભાઈ કરીને ખેડૂત છે. તો રમેશભાઈએ ફેર રોપણીના 60થી 65 દિવસ થયા છે આ કલકત્તી તમાકુનું વાવેતર કર્યું છે. હવે વિઝિટ કરતા એવું જોવા મળ્યું છે, કારણ કે હાલનું વાતાવરણ થોડુંક આપણે જોઈએ તો થોડુંક ઠંડી બી પડે છે અને થોડીક આખા દિવસ થોડી ગરમી બી પડે છે. જે વાતાવરણના કારણે વધારે પડતું હાલમાં અત્યારે મોલો મચ્છી જોવા મળે છે. સાથે સાથે કે રાયડાના પાકનું કટિંગ બી ચાલુ છે, તો સાથે સાથે એમાંથી બી મોલો મચ્છીનો પ્રશ્ન થોડોક વધારે પ્રમાણમાં રહેતો હોય છે. મોલો મચ્છી જે છે વધારે પડતું પાનની પાછળની બાજુ રહીને રસ ચૂસે છે, જેના કારણે ઘણી વખત પાન એકદમ વાંકું એટલે કે પાનની પાછળની બાજુ વળી જાય છે. સાથે સાથે જે નવું ફૂટ આવે એ પણ થોડીક ઓછી, કે જે આપણે જે પાનની સાઇઝ જોતી હોય છે એ નથી મળતી. તો આ મોલો મચ્છીના કંટ્રોલ માટે આપણે યુનિવિયાનું ગર્વ કરીને આવે છે, જેની અંદર આપણે ફિપ્રોનિલ 40% અને ઇમિડા આપણે 40%માં આવે છે. એનો પર પંપમાં 5 થી 6 ગ્રામ લઈને તમે છંટકાવ કરી શકો છો, અથવા તેજસ આપણે આવે છે કે જેની અંદર આપણે છે ટોલફેન પાયરેટ 15% ઇસી ફોર્મેશન એટલે કે લિક્વિડ ફોર્મેશનમાં દવા આવશે. પર પંપમાં 15 થી 20 ml લઈને તમે છંટકાવ તમે કરશો, તો જેના કારણે આ જે મોલો મચ્છી છે સાથે કોઈ ઓછા પ્રમાણમાં સફેદ માખીનો પ્રશ્ન હશે એ પણ કંટ્રોલ થઈ જશે. કારણ કે સફેદ માખીનો જો પ્રશ્ન વધારે પ્રમાણમાં જોવા મળશે તો પાનમાં વાયરસ આવે, એટલે કે જે લીફ કલર એટલે પાન એકદમ વળી જતું હોય છે, વાયરસ આવવાની પણ શક્યતા ઓછી રહે છે. સાથે સાથે સ્પેનથી આયાત કરેલી સારામાં સારી પ્રોડક્ટ છે લેવોકેર, કે જેની અંદર છે એલેમિનો એસિડ. આ જે દવા જે છે એ ભેગી તમારે પર પંપમાં 30 થી 40 ml લઈને તમે છંટકાવ કરવાનો છે. આના કારણે જે આપણું નવું પાન છે એ પણ ટૂંકમાં સારી ગુણવત્તાવાળું, પાનની સાઇઝ મોટી આવશે, વજનવાળું આવશે અને પાનની જાડાઈ પણ સારી રહેશે. જેના કારણે જ્યારે ઉપજ જ્યારે આપણને મળશે ત્યારે પાનની સાઇઝ અને ગુણવત્તાના કારણે તમને પૈસા વધુ મળવાની પણ શક્યતા રહેતી હોય છે. તો આ બંને દવાનો તમે છંટકાવ તમે કરી નાખશો, જેના કારણે રિઝલ્ટ તમને બહુ સારામાં સારું તમને મળશે. આવી જ અલગ અલગ પ્રોડક્ટની માહિતી માટે જોડાયેલા રહો યુનિવિયા સાથે.